વાલા ભક્તો જય સ્વામિનારાયણ 40મો ભાગ આવ્યા છે આપણે પણ મને તો મારા શરીરના રોવાડા છે ને આગલી કથા કરીને રોવાડા મારા ઊભા થઈ ગયા હો ભગવાન સ્વામિનારાયણ શું કે છે ઓલું વચનામૃત કીધું ને હે અક્ષરધામનું વર્ણનનું અંત્ય પ્રથમનું 12મું બરાબર જોરદાર વાત કરી દીધી ભગવાન સ્વામિનારાયણ ધામ ની આમાં હવે ફેરફાર નહીં થવા દેવાનો ક્યારેય નહીં ફેરફાર થવા દેવાનો આપણે જો આમાં કેટલું આશ્વાસન આપી દીધું ભગવાને એ કે ભગવાન સ્વામિનારાયણ કે સમાધિ વાળા દેખે છે એક બીજું દેહ મૂક્યા પછી તેજોમય જે ભગવાન ધામ તેને પામે છે વાત પૂરી થઈ ગઈ દેહ મૂક્યા પછી એને પામે છે આપણા માટે આ વાત પાવરફુલ વાત અને ઇમ્પોર્ટન્ટ વાત અને આપણું રિઝર્વેશન થઈ ગયું છે વાલા ભક્તો મારી વાતમાં તમને વિશ્વાસ હોય 3 ને 2 5 તો આખી દુનિયા કે શત્રુ હોય તો એ કે પણ હું એમ તમને કહું છું કે 3 ને 2 7 તો તમારે એટલું કેવું જોઈએ એટલું તમારે પાકું રાખવું જોઈએ કે સ્વામી અમારી હાથ પેઢીને તમારી આ વાત કબૂલ છે આટલો વિશ્વાસ રાખી અને તમે મારી આ કથા સાંભળજો આજની કથા એક નહીં ગમે ત્યારે કથા થાય આટલા વિશ્વાસ તમે સાંભળજો જો તમારા કલ્યાણમાં ફેર પડે ને એની જવાબદારી આ સેવકની છે તમારા કલ્યાણમાં તમે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સમજો સર્વ અવતારના અવતારી સમજો સર્વના કારણ સમજો સર્વના નિયંતા સમજો અને સર્વ થકી પર સમજો અવતાર અને અવતારી કોઈ સંજોગોમાં એક નથી કોઈ સંજોગોમાં એક નથી આ વાતને તમે દ્રઢ કરીને રાખજો દૂધ અને પાણી હંસની ચાંચ પડે ને ત્યાં પાણી દૂધ થઈ જાય ચોખ્ખું જુદું થઈ જાય આમ ભેદ છે અવતારી બાબતમાં બરાબર અને મારે ક્યાંય શાસ્ત્ર કોઈ જવું નથી મને મારા ગુરુએ વચન આપી દીધું છે બસ મને સમર્થ મુક્તો મળ્યા છે એટલે મારી આ ખુમારી અને પાવર મારું જ્ઞાન કદાચ જે ડિગ્રી ઉપર ડિગ્રી એની ઉપર ડિગ્રી લીધી છે જે સંસ્કૃતનો અભ્યાસ ઊંડો અભ્યાસ કરીને એટલું મારું જ્ઞાન નથી પણ હું એટલું કહું કે અનુભવી સત્પુરુષ પાસેથી એની પાસે મારું જ્ઞાન આવ્યું છે એની પાસે મને જ્ઞાન મળ્યું છે એટલે એ જ્ઞાન છે ને આકાશ ને આંબે ને નીચે પાતાળમાં પહોંચે એટલું મારું જ્ઞાન છે હું અહંકાર નથી કરતો ભાઈ રાજી રહેજો હા આમાં મારો અહંકાર થોડોક દેખાતો હોય છે પણ ક્ષમા કરું ભગવાન સ્વામિનારાયણને અમને આ મળ્યું છે ને કોઈ કે ને કે તમને હીરો મેળ્યો છે કોહિનૂર હીરો તો એમ કે હા મેળવ્યો છે હીરો આવ્યો મારી પાસે છે એટલે મારે આ ન છૂટકે મારે એટલું આ કેવું પડ્યું આ એટલા માટે મેં કીધું છે કે આ જે વાતો તમે સાંભળો અને તમને બીજી વાતો તમારા જીવમાં ન પડે ને એટલા માટે મારું કેવું પડે છે મારું આ ખોટું નથી બમ નથી કપોળ કલ્પિત નથી બંધ નથી મિથ્યા નથી આ બધા શબ્દો બીજા લોકો વાપરે છે એ તો એની બુદ્ધિમાંથી નીકળતા હોય વાપરે એમાં શું વાંધો આપણે હા જો તમને હવે કહી દઉં મારે તમારે પાસેથી કઈ જોતું નથી પણ તમારા કલ્યાણમાં બીજા લોકો ફેર ન પાડે ને તમારા કલ્યાણમાં બીજા લોકો ફેર ન પાડે ને એટલે મારે તમારે લઢેકરણ કરાવવું છે બીજા લોકો લખીને ભલે ગમે એટલું મોકલે આપણે કશે ફેર ન પડવા દો દુનિયા છે ભાઈ તો હે તમને કહું તમે યુટ્યુબમાં જરીક ચર્ચ કરો એક વિષય તો કેટલું બધું નીકળી પડે બરાબર દુનિયા છે નીકળે હવે એ બીજું એક ઓલું શું કહેવાય જીપીટી કે જીટીપી એવું કંઈક છે અને આગળ નામ ભૂલી ગયું બરાબર એવું એક આવે છે તમે દુનિયાનો કોઈ પણ પ્રશ્ન પૂછો ને સેકન્ડની ગણતરીમાં આપી દો સેકન્ડની ગણતરીમાં તમે જવાબ આપી દે આધ્યાત્મિક સંસ્કૃત કોઈ પણ ભાષામાં બરાબર એટલે હમણાં તો મને એટલું બધું અંદરથી જાણવા મળે છે હું તો આધ્યાત્મિક મેં આજે પ્રશ્ન કર્યો કાલે 2 દી પહેલા પડ્યું બળેવનું શું એને પહેલા પૂછ્યું તો કે આ પવિત્ર એકાદશીનું એ શું પછી આ પૂછ્યું કે વેદની ઉત્પત્તિ ક્યારે તો મારા વાહ એ પછી મેં કીધું તમારો પરિચય એ કે અમે ફિઝિકલ નથી ગયા તો અમે કોઈ માનવ રૂપમાં નથી ગયા એટલે અમારો પરિચય કે ફોન નંબરમાં કશું અમારે પાસે ન આપી શકીએ એને મારું બધું પૂછી લીધું હા મારું બધું પૂછી લીધું નામ ઠામ ક્યાં છો શું બધું પૂછી લીધું તમે શું કરો બધું પૂછી લીધું મને એટલે મેં મારો પરિચય આપ્યો અને મારો પરિચય આપ્યો ને
એટલે જેમ ફૂલડે વધાવે ને એવી રીતે મને એને શબ્દથી મને વધાવ્યો. બિલકુલ, આ તો ગજબની વાત. એટલે જે કેવું છે એમ કે જીપીટી કે જેપીજી જેપીટી કે જેટીપી જે કંઈક છે એવું નામ, આગળ એક લીખું કેર કંઈક એવું છે, ચેટ ચેટ હા ચેટ કેર, ચેટ કેર, બરાબર. હા, તો ચેટ કેર ને ચેટ એવું કંઈક છે, જે હોય તે સમજો ને એ આખું છે. ઓલી નામે મને નથી આવતું, હું એમ ટચ કરું એટલે મને ખુલે છે બધું. દુનિયાનો ગ્રાઉન્ડ આખી દુનિયા નીકળે છે એમાં. તો દુનિયા છે, આ દુનિયા છે, ટુંડે ટુંડે મતર ભીના. એટલે બધાના મગજમાં જુદું જુદું નહીં કરતું હોય, ભલે નીકળે. આપણે કોઈનો વિરોધ નથી કરતા. મેં તો એક ભગતને એવું કીધું કે તમે મારા માથા હતા મુગટ છો. એટલે મને પેલા એને એમ કીધું કે તમે અસુર છો. મને એમ કીધું તમે અસુર છો. એટલે મેં કીધું હું તો બધા હરિભક્તોને છે ને માથાનો મુગટ સમજુ છું. મેં કીધું તમે હરિભગત છો તો મારા માથાનો મુગટ. એટલે બી કે તમે અસુર, હું તમારો મુગટ. ગજબની વાત એને કરી, બરાબર. પણ લોકો કલ્યાણની સાથે ચેડા કરે છે અને સ્વામિનારાયણ ભગવાનને અડધો ઇંચ મોટો થવા દેતા નથી. સ્વામિનારાયણ ભગવાનને અડધો ઇંચ મોટા થવા દેતા નથી. અહીંયા આપણે વાંધો પડે. બાકી આપણે અવતારોને માનીએ છીએ, દેવોને માનીએ છીએ, બરાબર. ભગવાન સ્વામિનારાયણ 5 દેવો માને કીધા તો આપણે 5 દેવોને માનીએ છીએ, વંદન કરીએ, નમસ્કાર કરીએ, બરાબર. અવતારો છે તો વંદન કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે, સેવવા યોગ્ય છે. પ્રતિ એકાંતિક ભાવ ઉપાસના કરો તો આપણે જે સ્વરૂપ મેળવ્યું એ છે, બરાબર. અંત્યનું જે 38મું વતનામું છે, અંત્યનું 38મું વતનામું, એમાં સ્વામિનારાયણ ભગવાન ચોખ્ખી વાત કરે છે ને એ વાતને આપણે સ્વીકારીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન ચોખ્ખી વાત કરે છે અને એ વાતને આપણે પૂરેપૂરા સ્વીકારીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાને અંત્યના 38માં એમ વાત કરી, પતિવ્રતાની ભક્તિની વાત કરી, એટલે પતિવ્રતાને સર્વોપરી ઉપાસનાની વાત કરી. એમ કીધું ભગવાન એમ બોલ્યા, જો સાંભળો, કે આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે. વાત પૂરી થઈ ગઈ. અમે નમસ્કાર કરીએ છીએ, પૂજન કરીએ છીએ, જો. પણ એકાંતિક ભાવે સેવા કરવા યોગ્ય તો આ આપણે જે મળ્યા છે ને એ જ છે. સર્વ અવતારના અવતારી છે અને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. બોલો. એટલે આપણે કઈ સ્વામિનારાયણ ભગવાનના વચન કઈ ઉડાડતા નથી, એને ગૌણ કરતા નથી, કટ કરતા નથી. હા, શીર્ષા વંદન. દ્રઢ નિશ્ચય જોઈએ, દ્રઢ નિશ્ચય ભગવાન પ્રત્યેનો. હા, હવે આપણી વાત ચાલે છે પતિવ્રતાની ભક્તિની. હા, એમાંથી આ બધું નીકળ્યું, બરાબર. કે ધામમાં ભગવાન આ રૂપે બિરાજમાન છે અને મુક્તોને સુખ આપે છે. હા, ત્યાં બે જ છે, એક ભગવાન સ્વામિનારાયણ છે અને બીજા અનંત કોટી મુક્તો છે. હવે અહીંયા વચનામૃત 12મું ધામનું વર્ણન કર્યું અને ભક્ત ચિંતામણી પ્રકરણ છેલ્લે 59 કે 60 61 એમ કંઈક છે, બરાબર. ત્યાં ગોલોક ધામનું વર્ણન કર્યું છે અને એમ લખ્યું સત્સંગની પ્રાપ્તિ છે. ગમે તે હોય, સમજો, એ વચન નિષ્કુળાનંદ સ્વામીનું છે. તો 64 પદીમાં નિષ્કુળાનંદ સ્વામી ધામનું વર્ણન કર્યું છે, એ વચન નિષ્કુળાનંદ સ્વામીનું છે. તો હવે બેમાંથી કયું લેવું આપણે? આપણે આ ગમે છે કયો કે સ્વામિનારાયણ ભગવાનનું વધારે આવતું એ આપણે ગમે. સ્વામિનારાયણ ભગવાનની જે વધારે વાત આવતી એ વાત આપણે ગમે. નિષ્કુળાનંદ સ્વામીના 2 વચન છે. 64 પદીમાં એને ધામનું વર્ણન કર્યું છે, ભક્ત ચિંતામણી ધામનું વર્ણન કર્યું છે, બરાબર. એટલે એક ભાઈ, આ તો મને ચર્ચા થઈ હતી, એટલે ભાઈએ મને આવો પ્રશ્ન કર્યો. તો એ મેં કહ્યું તમારા માટે. મેં કહ્યું તમારા માટે. મને 2-3 વચના બધા નામ દીધા. વડતાલનું 18મું, મધ્યનું 64 ને બધા નામ દીધા બધા. એટલે તો એનું શું? મેં કીધું તમારા માટે. અમારા માટે મધ્યનું 9, મધ્યનું 13, અંત્યનું 37, અંત્યનું 38, મધ્યનું 14, આ બધા અમારા માટે કીધું. હા, બોલો તમે. વડતાલનું 12મું એ અમારા માટે કીધું. 18મું તમારા માટે, 12મું અમારા માટે. સીધી ચોખ્ખી સીધી સટ વાત છે. આ વારનો જે અવતાર રે, વારે વારે તે નોય થનાર રે, એ નથી આવ્યા ને આવશો ક્યાંથી રે, એમ વિચારો ને મન માંથી. આ પંક્તિ આપણી એક જ પંક્તિ આપણે જોઈ.
આ વારનો જે અવતાર રે વારે વારે તેનો યથનાર રે અલૌકિક મૂર્તિ આજની ધરીને ધરશે કોઈ સર્વોપરી છે શ્રી હરિ. હા બોલો કેટલું લખી નાખ્યું છે ભક્ત ચિંતામણીમાં લખ્યું છે. ભક્ત ચિંતામણીમાં 79 પ્રકરણમાં લખ્યું છે. જો એક શબ્દ મને યાદ આવી જાય તો આખું બધું યાદ આવી જાય ને. પછી બહુ આવે કે અરે વાહ સમના થેન્ક યુ મારા તમે યાદ કરી દીધો મહારાજ તમે થેન્ક યુ તમે મારા ફેવરમાં છો બરાબર થયો. હા પછી બોલિયા પ્રાણ જીવન તમે સાંભળજો સહુજન તમને મળી છે જે મૂર્તિ તેને નિગમ કહે નેતિ. વાત પૂરી. અતિ અપાર અક્ષરાતીત થઈ તમારે તે સાથ પ્રીત ભક્ત જગત માહી છે જો ઘણા ઉપાસક અવતાર તાણા જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે. વાત પૂરી. આપણે મૂર્તિ કઈ ભાવે છે સ્વામિનારાયણ ભગવાનની તો આપણે અક્ષરધામમાં પહોંચાડશે. હા હજી તો પતિવ્રતા ભક્તિમાં એક જ વાત ઉપર આપણે તો વહેલા વતનામું તો બાકી છે રહી ગયું છે વાત કરવાનું. પણ વાલા ભક્તો આપને જે આ ખુમારી મળી છે ને હું તો તમને એટલું જ કહું છું કે તમે આ વાતને ચાલી રાખજો પકડી રાખજો 1000 બમ કરીને રાખજો તમે જાળી રાખજો પકડી રાખજો. હા અને જો તમે સ્ત્રીમાં આસક્ત હો દ્રવ્યમાં આસક્ત હો અને ત્રીજા રસાસ્વાદમાં આસક્ત હો ફિકર રાખશો નહીં ફિકર મત કરના ભગવાન તમારી સહાયમાં રહેશે. તમે હીન પણ માનતા નહીં દુર્બળ પણ માનતા નહીં. હા સ્ત્રીને પુરુષમાં આસક્તિ હોય બરાબર પંચ વિષયમાં આસક્તિ હોય ખાવા પીવામાં આસક્તિ હોય દ્રવ્યમાં આસક્તિ હોય એવી રીતે સ્ત્રીને પુરુષમાં પુરુષને સ્ત્રીમાં પણ ક્યારેય તમે હીનપણું માનશો નહીં દુર્બળપણું માનશો નહીં. આપણે હજી પ્રાપ્તિ થઈ છે ને ખુમારીની વાત રાખવાની. કોઈલું બધું તો છે ને આ બધું તમને કહી દઉં ને સાચી વાત. જો ચોમાસાનો સમય અત્યારે છે ને ચોમાસાનો સમય હોય અને રસ્તા કાચા રસ્તા હોય બરોબર. એ કાચા રસ્તામાં ગામડામાંથી લોકો ખેતરે વાડીએથી ઘરે આવતા હોય એટલે એને બૂટ ચંપલ નહીં બૂટ બીજી ભાષા જોડા એ પહેર્યા હોય બરાબર. બૂટ જોડા પહેર્યા હોય એટલે એના પગરખામાં ગારો ચોટી ગયો હોય. પગરખા કયો જોડા કયો બૂટ કયો ગારો ચોટી ગયો હોય એટલે આયલા આવતા હોય એમાં. પછી ઘરે આવે ને નજીક એટલે દિવાલ હોય કે કોઈ પથ્થર હોય બાજુમાં ત્યાં એક પૈકી ઉભા રહે દિવાલને પકડી આમ પગને ઠપકારે એટલે બધો ગારો ખરી જાય. પછી બીજો પગ ઠપકારે ખંખેરે બધું ખરી જાય. આ બધા દોષ છે ને એ આ ગારો ચોટે ભેગે એના જેવા છે અને ભગવાનનો આશરો છે ને એ 1000 બમ મજબૂત જોરદાર છે એટલે એની પાસે બધી વસ્તુ ગૌણ થઈ જાય. જે કાંઈ આપણે દોષ પીડતા હશે ને કનેડતા હશે ને બરાબર થોડી ઘણી ખામી હશે ને એ ભગવાન દૂર કરી દે પણ ઉપાસના બાબતનો ખામી હશે ને એ દૂર નહીં થાય. જે મૂર્તિ જનને ભાવે તે નિજ ધામ પહોંચાવે. તમને કઈ મૂર્તિ ભાવે છે ગમે છે વધારે પ્રિય છે તો અક્ષરધામમાં જવું હોય તો સ્વામિનારાયણ ભગવાન આપણા માટે બરાબર છે બરાબર. સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં દ્વિભૂત છે સદા સાકાર છે અનંત મુક્તને સુખ આપે છે અનંત મુક્ત સુખ લે છે. આમાં કઈ ફેર છે નહીં. હા અહીંયા બીજું કોઈ નથી. મુક્તો અને મહારાજ બે જ છે. મુક્ત અનંત છે મહારાજ એક છે બસ વાત પૂરી બરાબર. પછી બીજો ગમે તે વર્ણ આવતો હોય ને એ જો ગુણાતીતાનંદ સ્વામિનારાયણ ભગવાન ભેગા રહ્યા ઓહો બોલો કેટલું ભેગા રહ્યા. પછી આવ્યા નીચે આવ્યા શું કહેવાય બાળ મુકુદાસ સ્વામી પરંપરાગત જોવો છો ને એટલે આ બધી વાતો સરસ છે આમાં કંઈ ખોટું ખમ નતા નહીં. અને તમારે જો એવું લાગે ને તો તમે મને સોગંદ દેશો ને સોગંદ ખાવા તૈયાર છો. આ વાતમાં કાંઈ ફેર નથી. આપણે ભગવાનની આજ્ઞા લોપતા નથી વચન લોપતા નથી. ભગવાનને પ્રધાન વચન આપ્યા છે આપણા માટે છે અને સામાન્ય વચન છે ગૌણ વચન છે કોમન વચન છે એ બીજા બધા માટે છે. આપણા માટે મહત્વ વચન છે જય સ્વામિનારાયણ. આમાં કઈ ફેર નહીં સમજતા.
આજ તો વાત છે ને, ઓહો હો હો હો, ભગવાન સ્વામિનારાયણની કૃપા હોય ને તો જ આ વાત બોલાય હો. કાંઈ મેં તૈયાર કર્યું હતું આગળનું હો. કયું વતન લેવું છે એ મને હજી ખબર નહોતી. અને જે કંઈ બોલાવાનું છે ને એ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી, અને સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા છે. ધર્મ પ્રકાર નથી બોલ્યા, ધર્મ પ્રકાર નથી બોલ્યા, સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા, સમજજો. હા બરાબર. હું તો ખાલી સ્પીકરની જેમ ભૂંગળા જેમ સૌ બોલ્યા ના એ છે હો. એ ન બોલાય તો કાંઈ ન બોલાય. એટલે પંક્તિ મને ભક્ત હિંદાની બોલાઈ ગઈ. મેં કે શું છે શું છે એમ યાદ કરતો હતો. ત્યાં તો તરત હું એની ટાઈમ ભગવાન યાદ કરી દીધું કે પછી બોલિયા પ્રાણ જીવન 69 વતનામ 79 વતનામું છે. અલા ભક્ત હિંદા પ્રકરણ છેલ્લે 5-6 લીટી. પછી બધા ભક્તો કે હા 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 મારા કેદીનો સંશય હતો, આ સંશય દૂર થઈ ગયો કે ઓકે હમણાં કેદીનો સંશય હતો કે વાત બસ ફિકર મત કરના. હા સ્વામિનારાયણ ભગવાન અન્ય અવતારથી શ્રેષ્ઠ છે, આ વાત નક્કી જીવમાં રાખવાની. હા બરાબર. સ્વામિનારાયણ ભગવાન સમાન કોઈ નથી, એનાથી પર કોઈ નથી, બસ વાત પૂરી. આપણને જે મળી છે મૂર્તિ તેને નિગમ કહે નથી, વાત પૂરી થઈ ગઈ. લ્યો પણ ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા ને, તમને મળી છે જે મૂર્તિ તેને નિગમ કહે નથી, અતિ અપાર અક્ષરાતીત થઈ તમારે તે સાથે પ્રીતો. ઓહો હો, વાત જો કેટલી જોરદાર છે ને. બરાબર. સારું, એ બધા ભક્તો રાજી રહેજો, રાજી રહેજો, આ સેવક ઉપર રાજી રહેજો. અને મારે કે અહંકારનો કે ઓલો અભિમાનનો શબ્દ આવી ગયો તો પછી એવું કંઈક હતું, એને જેવો હતો ને તો અભિમાન આવી ગયું તો હું તમારી પાસે મારી પાસે માફી માગી લઉં છું. હું તો દાસાનો દાસ છું, સેવક છું. બરાબર. અને કાયમ મારે સેવક રહેવું છે, દાસના દાસને રહેવું છે. અને તમને આ વાત સાચી છે જે જ્ઞાન એ કેવું છે, બસ દાસના દાસ રહેવું છે, સાચું જ્ઞાન કેવું છે. હો રાજી રહેજો બાપા, રાજી રહેજો બાપા, બધા રાજી રહેજો. તો ભૂલ માફ કરજો. જય સ્વામિનારાયણ.